સરદાર સરોવર નર્મદા ડેમની સપાટી વધીને 131.85 મીટરે પહોંચી 10 દરવાજા ખોલાયા, 27 ગામોને એલર્ટ કરાયા. યાત્રાધામ સોમનાથને વધુ ટ્રેન ફાળવવા અન્ય શહેરો રેલમાર્ગ છોડવા રેલવે પ્રધાનને રજૂઆત. જમ્મુ કાશ્મીર પ્રવાસીઓ માટે સલામ હોવાનું ઓમર અબ્દુલ્લાનું નિવેદન. નર્મદા ડેમમાંથી પાણી છોડાતા કરજ સિરોર નદી કાંઠાના ગામને એલર્ટ કરવામાં આવ્યા. જૂનાગઢ પ્રથમવાર ભવનાથ મંદિર સરકારનું શાસન લાગુ. વિરોધ સામે સરકાર ઝૂકી. 1600 કરોડ વ્યાપી વ્યારા ફોરલેન પ્રોજેક્ટ રદ. નેશનલ હાઈવે 56 ફોરલેન કરવા માટે આદિવાસીઓ ઉગ્ર આંદોલન કર્યું હતું. હવે ઓનલાઈન પેમેન્ટ પિનની ઝંઝટ જ ખતમ. 4 સ્ટેપમાં જાણો આખી પ્રોસેસ. શું પિન સાવ નીકળી જશે? બધા ફોનમાં ચાલશે? ક્યારે શરૂ થશે? સિલર સર્કલ પાસે ટ્રકની અડફેટે વિદ્યાર્થીનું મોત. એક્ટિવા લઈને ટુલિપ સ્કૂલને જતા નયી પટેલ એસપી રિંગ રોડ પાસે અકસ્માત નડ્યો. ટ્રક ચાલક સ્થળેથી ફરાર. કાલે OPS ને લઈ સરકારી કર્મચારીઓ દેશભરમાં રેલી. ગુજરાતના 1.5 લાખ કર્મચારી જોડાશે. 25 નવેમ્બર સુધી ઉપવાસ. ટ્વિટર અભિયાન. દિલ્હીમાં ધરણા સહિત કાર્યક્રમો. સુરત શહેરમાં દુકાન, મકાન અને બિલ્ડિંગમાં સીસીટીવી કેમેરા નહીં હોય તો કાર્યવાહી થશે. પોલીસે 7 દિવસમાં 74 મકાન માલિકો સામે ભાડુઓની માહિતી પોલીસ પોર્ટલ પર રજૂ ન કરવા ગુનો દાખલ કર્યો.